દરેક શહેરીજનો આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને આનંદ અને એક પ્રમોદ આપતા લોકમેળો આ જન્માષ્ટમીના પવિત્ર તહેવારમાં આજથી શરૂ થઈ રહ્યો છે। ટૂંક સમયમાં આપણા માનવતા મહેમાનો અહીંયા સ્ટેજ પર પધારી રહ્યા છે અને ત્યારબાદ આજના આ લોકમેળાનું ઉદ્ઘાટન મેળો હમણાં જ ટૂંક સમયમાં આપ બધા માટે ખુલ્લો મુકાઈ જઈ રહ્યો છે। ત્યારે આ પ્રસંગે જન્માષ્ટમીના આ ઉત્સવમાં આ રંગારંગ લોકમેળો માણવા માટે હંમેશા માટે આપણે આવકારવા તત્પર એવા નગરપાલિકાના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ રૈયાણી, ઉપપ્રમુખ બેન શ્રી ફરિતાબેન ગળાત્રા, કારોબારી અધ્યક્ષ કૃપાલસિંહ જાડેજા, મેળા કમિટીના શ્રી ચંદુભાઈ ડાભી, હંસાબેન માધર, કૌશિકભાઈ પડારિયા, નિલેશભાઈ કાપડિયા, અર્પણા આચાર્ય, અશ્વિનભાઈ પાચાણી, ભરતસિંહ ઋષિરાજસિંહ જાડેજા, આસિફભાઈ ચકરિયા, નગરપાલિકા સંકલન સમિતિના આપણા મેમ્બર મનસુખભાઈ સત્યા અને આપણા ચીફ ઓફિસર વ્યાસ સાહેબ, નગરપાલિકા સંચાલિત આ લોકમેળો આજે ખુલ્લો મુકાઈ રહ્યો છે અને જેનું ઉદ્ઘાટન કરવા માટે અહીંયા પધારશે ટૂંક સમયમાં આપણા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, ઉપરાંત આપણા લાડીલા ધારાસભ્ય શ્રી ગીતાબા જાડેજા અને આપણા માજી સાંસદ રમેશભાઈ ગરુ। આ લોકમેળો આજથી ખુલ્લો મુકાય અને 7 દિવસ સુધી આપને મનોરંજન આપશે। રોજ રાત્રે અવનવા મ્યુઝિકલ સહિત લોક ડાયરાના કાર્યક્રમો આપ માણી શકશો। ટૂંક સમયમાં આપણા માનવતા મહેમાનો અહીંયા સ્ટેજ પર આવી જાય અને એમની હાજરીમાં એમના વરદ હસ્તે આજના લોકમેળાનું ઉદ્ઘાટન। વેરાઈ હનુમાનજી મંદિર સુંદરકાંડ ગ્રુપ તરફથી સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું છે। તારીખ 15 શુક્રવાર સાતમના રાત્રિના 9:30 કલાકે ભવ્ય મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા, ભાવેશ સિયાણી એન્ડ પ્લેબેક સિંગર આસિફ ઝરિયા મ્યુઝિકલ પાર્ટી। તારીખ 16 આઠમની રાત્રે મહાદેવ સ્તુતિ ચેતન રૈયાણી એન્ડ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા ભક્તિ સંગીતનો મસ્ત કાર્યક્રમ। તારીખ 17 રાત્રિના 9:30 કલાકે ભવ્ય લોક ડાયરો, જેમાં હરદેવભાઈ આહિર લોક સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર રાજુભાઈ સાકરિયા અને એમનું ગ્રુપ। તારીખ 18 સોમવાર રાત્રે 9:30 કલાકે મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા સ્ટાર્સ ઓફ મેલોડી। તારીખ 19 રાત્રે 9:30 કલાકે મ્યુઝિકલ પાર્ટી મયુરભાઈ મહેતા, જેમાં એક ગીત મ્યુઝિકલ ગ્રુપ। ટૂંક સમયમાં આજના આપણા લોકમેળાને ખુલ્લો મૂકવા માટે આપણા માનવતા મહેમાનો સ્ટેજ પર પધારી રહ્યા છે અને ત્યારબાદ આ રંગારંગ ભાતીગઢ લોકમેળો આપના માટે ખુલ્લો 7 દિવસ માટેનો આ સુંદર મજાનું આયોજન નગરપાલિકા સંચાલિત। ઉપસ્થિત રહેનારા માનવતા મહેમાનો અલ્પેશભાઈ ઢોલરિયા, પ્રમુખ શ્રી જિલ્લા ભાજપ, અશોકભાઈ પીપળિયા, માજી પ્રમુખ ગોંડલ નગરપાલિકા, યુવા અગ્રગણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, નાગરિક બેંકના ચેરમેન કિશોરભાઈ કાલારિયા, શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડિયા, તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠુમર, હરદેવસિંહ જાડેજા, ડિરેક્ટર શ્રી જમીન વિકાસ બેંક, ઓમદેવસિંહ જાડેજા, વાઇસ ચેરમેન ગોંડલ નગરપાલિકા, ઉપપ્રમુખ જિલ્લા ભાજપ પ્રફુલભાઈ ટોડિયા, વાઇસ ચેરમેન માર્કેટિંગ યાર્ડ ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રમુખ શ્રી તાલુકા પંચાયત હિનાબેન ઢોલરિયા, ભૂપતભાઈ ડાભી, પૂર્વ ચેરમેન ઠાકોર કોળી વિકાસ નિગમ ગાંધીનગર, પુરેનભાઈ રિયાણી, ડિરેક્ટર શ્રી જિલ્લા સહકારી બેંક રાજકોટ, મગનભાઈ ગોણિયા, પ્રમુખ શ્રી જિલ્લા ખરીદ વેચાણ સંઘ રાજકોટ, કુરજીભાઈ ભાલાડા, તાલુકા ખરીદ વેચાણ સંઘ પ્રમુખ શ્રી,
રાજુભાઈ ડાંગર ઉપપ્રમુખ શ્રી જિલ્લા પંચાયત, લીલાબેન ઠુમર ચેરમેન શ્રી આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત રાજકોટ, સદસ્ય શ્રી જિલ્લા પંચાયત શૈલેષભાઈ ડોબરિયા, ભાવિકાબા વાઘેલા કારોબારી ચેરમેન તાલુકા પંચાયત, ચિરાગભાઈ ગોળ ઉપપ્રમુખ શ્રી તાલુકા પંચાયત ગોંડલ, શ્રીમતી રીનાબેન ભોજાણી ઉપપ્રમુખ શ્રી રાજકોટ જિલ્લા ભાજપ, સહદેવસિંહ જાડેજા સદસ્ય શ્રી જિલ્લા પંચાયત અને અમૃતભાઈ મકવાણા સદસ્ય શ્રી જિલ્લા પંચાયત રાજકોટ. અહીંયા ઉપસ્થિત મહેમાનો અને આપ સૌ નગરજનોને આવકારવા માટે આતુર નગરપાલિકાના પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, ઉપપ્રમુખ બેન શ્રી પરિતાબેન ગણાત્રા, કારોબારી અધ્યક્ષ કૃપાલસિંહ જાડેજા, ઉપરાંત લોકમેળા કમિટીના ચંદુભાઈ ડાભી, હંસાબેન માધર, કૌશિકભાઈ પડાડિયા, નિલેશભાઈ કાપડિયા, અર્પણા આચાર્ય, અશ્વિનભાઈ પાંચાણી, ઋષિરાજસિંહ જાડેજા, આશિષભાઈ જકરિયા, ચીફ ઓફિસર વ્યાસ સાહેબ અને નગરપાલિકા સંકલન સમિતિના મનસુખભાઈ સખિયા. ટૂંક સમયમાં મહેમાનોની હાજરીમાં આજનો લોકમેળો આપ બધા માટે ખુલ્લો. આ લોકમેળાનું થોડી જ વારમાં ઉદ્ઘાટન થઈ રહ્યું છે, ખુલ્લો મૂકવામાં આવશે. ગોંડલ નગરપાલિકાના પ્રમુખભાઈ શ્રી અશ્વિનભાઈ રૈયાણી, કારોબારી ચેરમેન ભાઈ શ્રી કૃપાલસિંહભાઈ, ઉપપ્રમુખ પરિતાબેન ગણાત્રા, ચીફ ઓફિસર શ્રી અશ્વિનભાઈ વ્યાસ અને નગરપાલિકાની સમગ્ર ટીમ આ મેળાના આયોજનમાં છેલ્લા ઘણા સમયથી ગોઠવણી કરી રહ્યા છે. આજે જ્યારે આ લોકમેળો ખુલ્લો મૂકવા જઈ રહ્યા છીએ ત્યારે મંચસ્થ આપણી વચ્ચે સંતો મહંતો, મંચસ્થ મહાનુભાવો, ભાવભાઈ ટોડિયા, નાગરિક બેંકના ચેરમેન કિશોરભાઈ કાલરિયા, પૂર્વ નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળિયા, સાવનભાઈ દળુક, સૌ સાથી સદસ્યો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. થોડી જ વારમાં આપણા લોકમેળાનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરીશું અને લોકાર્પણ કરીશું. માત્ર 5 જ મિનિટમાં આપણે લોકમેળો ખુલ્લો મૂકવા જઈ રહ્યા છીએ ત્યારે આપણી વચ્ચે સંતો મહંતો રામદાસ બાપુ, લાલદાસ બાપુની જગ્યા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ ઉપરાંત ગોંડલ નગરપાલિકાની મેળા કમિટી, અશ્વિનભાઈ રૈયાણી પ્રમુખ શ્રી, કૃપાલસિંહ જાડેજા કારોબારી ચેરમેન શ્રી, ઉપપ્રમુખ શ્રી પરિતાબેન ગણાત્રા, ચંદુભાઈ ડાભી, નિલેશભાઈ કાપડિયા, ભરતસિંહ જાડેજા ઉર્ફે ઋષિભાઈ, હંસાબેન માધર, અર્પણાબેન આચાર્ય, આશિષભાઈ જકરિયા, કૌશિકભાઈ પડારિયા, અશ્વિનભાઈ પાંચાણી અને નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અશ્વિનભાઈ વ્યાસ. આ ઉપરાંત ગોંડલ નગરપાલિકાના તમામ સાથી સદસ્યો પણ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. થોડી જ વારમાં આપણા લોકમેળાનું ઉદ્ઘાટન કરવાના છીએ, લોકાર્પણ કરવાના છીએ. ઓર વર્ષની માફક આ વર્ષે પણ સૌરાષ્ટ્રનો અગત્યનો ગણાતો સાંસ્કૃતિક અને ભાતીગળ લોકમેળો 7 દિવસ ચાલવાનો છે. એટલે કે 14 તારીખે આજથી 20 તારીખ સુધી આ મેળો અવિરત ચાલુ રહેશે. મેળાની અંદર વેપાર અર્થે આવેલા, બહાર અને દૂર દૂરથી આવેલા
નાના મોટા તમામ વેપારીઓ, ચકડોળવાળા, ફજર ફારકાવાળા તમામ વેપારીઓ, મેળો કરવા આવનારા ગોંડલ અને આસપાસના તાલુકાના પ્રજા 7 દિવસ અવિરત શાંતિથી મેળો વિના વિઘ્ને મેળો માણે એ માટે ગોંડલ નગરપાલિકાના પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, કારોબારી ચેરમેન કૃપાલસિંહ અને પરિતાબેન ગણાત્રા જહેમત ઉઠાવી રહ્યા છે. ગોંડલ નગરપાલિકા આ ઉપરાંત નગરપાલિકા ગોંડલની નીચે આવતી સંસ્થાઓ જેવી કે નંદી શાળા પણ શરૂ કરવામાં આવી. એમની નીચે ગોંડલ બાલાશ્રમ પણ વર્ષોથી એટલે કે રાજાશાહી વખતથી એનો નિભાવ એમાં આશ્રિતો કરી રહ્યા છે. આ મેળો કરવા આવતા દરેક લાભાર્થીઓને પણ શાંતિથી મેળો માણે. આમાંના મેળાની અંદર ઘણા બાલાશ્રમને લાભાર્થીઓ પણ અગાઉ કરતા હતા મેળો, એ પણ બાલાશ્રમને નામે ફંડ લખાવતા હતા. ગોંડલ નગરપાલિકા દ્વારા ખાસ કરીને વર્ષોથી તાલુકાનું સફળ નેતૃત્વ કર્યું. આપણા સૌના આભાર પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી ગીતાબા, ગણેશભાઈ, એમનો પરિવાર ગોંડલ નગરપાલિકાની અંદર અવિરત પેલા ઘણા વર્ષોથી વિકાસના કામો થઈ રહ્યા છે. લોકોની સુખાકારી વધે, આવતા દિવસોમાં નગરપાલિકા વિસ્તારમાં સુવિધાઓ મળે. ઘણી બધી સુવિધાઓ મળવાની, જે વિસ્તાર વિકસિત થઈ રહ્યો છે એ વિસ્તારમાં પણ લોકો માગે ત્યાં કામ મળે, આ પ્રકારનું આયોજન જયરાજસિંહના માર્ગદર્શન નીચે દરેક વિસ્તારની અંદર કામ મળી રહ્યા છે. આ ગોંડલ નગરપાલિકા જેવી ગુજરાતની અંદર માત્ર એક ગોંડલ નગરપાલિકા એવી છે કે સુવિધા એ પાણી વિતરણ વ્યવસ્થા હોય, રોડ રસ્તાની બાબત હોય, સફાઈની બાબત હોય, આ તમામમાં ગોંડલ નગરપાલિકા અગ્રેસર રહી છે. ગોંડલ શહેર અને તાલુકાના સુખ દુઃખના સૌના ભાગીદાર એવા જયરાજસિંહભાઈ, ગીતાબા અને ગણેશભાઈ અવિરત ગોંડલ શહેર અને તાલુકામાં આપની વચ્ચે રહે છે અને રહેવાના છે. હવે માત્ર 5 મિનિટમાં જ આપણે વિધિવત રીતે લોકમેળાનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ, ખુલ્લો મૂકવા જઈ રહ્યા છીએ. આપણી વચ્ચે ગોંડલ હવામેલ ગોંડલ રાજ પરિવારમાંથી જ્યોતિર્મય સિંહજી ઉપસ્થિત છે. એમનું પણ ગોંડલ મેળા કમિટી નગરપાલિકા હાર્દિક સ્વાગત કરે છે. ગોંડલ નગરપાલિકાના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ રૈયાણી, કારોબારી ચેરમેન શ્રી કૃપાલસિંહ, ઉપપ્રમુખ પરિતાબેન, આ ઉપરાંત ગોંડલ નગરપાલિકાના સાથી સદસ્યો જગદીશભાઈ રામાણી, શૈલેષભાઈ રોકડ, શીતલબેન કોટડિયા, મનસુખભાઈ એચ રૈયાણી, રમેશભાઈ સોંદરવા, મિત્તલબેન ધાનાણી, મીનાબેન જસાણી, ઉર્મિલાબેન પરમાર, આજરાબેન ચૌહાણ, વસંતબેન ચૌહાણ, સંગીતાબેન ગુડલા, જિગ્નેશભાઈ ઠુમાર, વિભાબેન પંડ્યા, સમજુબેન મકવાણા, વસંતબેન ટોળિયા, હર્ષદભાઈ વાઘેલા, રંજનબેન સરદારા, કાંતાબેન સાટોડિયા, ગૌતમભાઈ સિંધાવ, રાજેન્દ્રસિંહ જાડેજા, અનિતાબેન રાજગુરુ, રાજુભાઈ ધાના, સોનલબેન ધળુક, સંજીવકુમાર ઝીણોજા, કંચનબેન સિંગાડા, નૈનાબેન રાવલ, રફીકભાઈ કૈડા, ઓમદેવસિંહ જાડેજા, ખુશ્બુબેન ભુવા, પ્રકાશ
રમેશભાઈ છાટોડિયા, મનીષભાઈ ચનિયારા, ભાવનાબેન રયાણી, રંજનબેન પીપળિયા. આ ગોંડલ નગરપાલિકાના 11 હોડના આ સાથી સદસ્યો અને ચેરમેનશ્રીઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. માટે હું અમદેવસિંહ જાડેજાને વિનંતી કરીશ, તેઓ પ્રાસંગિક પ્રવચન કરશે. ગોંડલ નગરપાલિકા સંચાલિત આ લોકમેળાનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારે અહીંયા ઉપસ્થિત સંતશ્રીઓ રામદાસ બાપુ, મયુર બાપુ, આપણા સીતારામ બાપુ, તેમજ હવા મહેલના આપણા યુવરાજ શ્રી જ્યોતિર્મયસિંહજી, આપણા લોક લાડીલા ગણેશભાઈ, રમેશભાઈ તડુકના પુત્ર શ્રી સાવનભાઈ, ગોંડલ નાગરિક સહકારી બેંકના ચેરમેન કિશોરભાઈ કાલરિયા, એમડી બાઉભાઈ ટોડિયા, ગોંડલ નગરપાલિકાના પ્રમુખ અશ્વિનભાઈ રયાણી, ઉપપ્રમુખ પરિતાબેન, કારોબારી ચેરમેન શ્રી કૃપાલસિંહ, તેમજ આપણા અગ્રણી અશોકભાઈ પીપળિયા, ગોંડલ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, તેમજ અહીંયા ઉપસ્થિત મારા સૌ સાથી સદસ્યશ્રીઓ અને ગોંડલ શહેરને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા સૌ ગ્રામજનો. મિત્રો, હમણાં ટૂંક સમયમાં આપણે લોકમેળાનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. આ લોકમેળો દર વર્ષે લોકોના ખુશી માટે આપણે સાતમ આઠમનો તહેવાર સૌરાષ્ટ્રમાં ખૂબ સારો ઉજવતા હોઈએ છીએ. ભગવાન કૃષ્ણનો આઠમના દિવસે આપણે જન્મોત્સવ ઉજવી રહ્યા હોય. સૌરાષ્ટ્રમાં આનું ખૂબ મોટું મહત્વ છે. તો આ લોકમેળાનું આયોજન ગોંડલ નગરપાલિકા દ્વારા દર વર્ષે લોકોની ખુશી અને લોકો માટે, નાના બાળકો પરિવાર સાથે આપણે લોકમેળાને માણી શકીએ એના માટે જહેમત ઉઠાવતા હોઈએ છીએ. મિત્રો, આપ સૌને શુભેચ્છા. તેમજ આ લોકમેળામાં હું આ સૌ અહીંયા ઉપસ્થિત સૌ નેતાગણ તેમજ સંતશ્રીઓ તેમજ મારા સૌ સાથીઓ ગ્રામજનોનો આ તકે હું હૃદયપૂર્વક સ્વાગત અભિવાદન કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. આભાર ઓમદેવસિંહભાઈ. આમ તો ઘણા દિવસથી લોકમેળાની આ પ્રક્રિયા એના આયોજન માટે ઘણા દિવસો લાગતા હોય. એમ અહીંયા મેળાની અંદર ઊંચક નીચક અને સ્ટોલ ઊભા કરવા માટે સમય લાગે, એમાં આયોજનમાં પણ ખૂટતી કડીઓ પૂર્તિ કરવી એના માટે પણ આયોજન હોય. સતત નગરપાલિકાના પ્રમુખ અશ્વિનભાઈ, કારોબારી ચેરમેન કૃપાલભાઈ, પરિતાબેન, અશોકભાઈ પીપળિયા, નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિનભાઈ અને એની ટીમ મેળા માટે લોકો આનંદથી મેળો માણી શકે, છૂટથી મેળો માણી શકે, શું વ્યવસ્થા કરવી જોઈએ, આમાં કેટલા બધા પરિબળો કામ કરતા હોય છે. ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખીને આયોજન થતું હોય છે. હવે દીપ પ્રાગટ્ય માટે અહીંયા ઉપસ્થિત ગોંડલના
સંતો મહંતો ઉપસ્થિત છે, એમને એવું વિનંતી કરીશ मतलब कह रही आज लग रहा फोन कर दिया મયુર બાપુ ખીજડાવાળા મહાદેવ મંદિર, સીતારામ બાપુ વડવાળી જગ્યા, રામદાસ બાપુ લાલદાસ બાપુની જગ્યા, જ્યોતિર્મય સિંહજી ગોંડલ હવામહેર, અમને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્યમાં ઉપસ્થિત થાય. સાથે નગરપાલિકાના પ્રમુખ ગણેશભાઈ અને સાવનભાઈ, દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ અહીંયા પૂરો થયો. ગોંડલના સંતો મહંતો અને આગેવાનોના હસ્તે હવે સૌપ્રથમ વિનંતી કરીશ પ્રાસંગિક પ્રવચન માટે આપણા સૌના રાહબર આગેવાન બાઉભાઈ ટોળિયાને કે તેઓ એમનું વક્તવ્ય આપશે. લોક મનોરંજન મેળામાં ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત સર્વે સંતો મહંતોના ચરણોમાં વંદન. આપણા આગેવાન અને લોકલાડીલા ધારાસભ્ય ગીતાબા જાડેજાની અનુપસ્થિતિમાં એમના સુપુત્ર ગણેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત, તેઓનું પણ આપણે નોંધ લઈએ. સાવનભાઈ ધડુક તથા મંચસ્થ સર્વે મહાનુભાવો અને આપણા ગોંડલના રાજવી જ્યોતિર્મયસિંહજી પણ આપણી વચ્ચે ઉપસ્થિત, સૌની આપણે નોંધ સાથે સર્વે સ્ટેજ ઉપરના મહાનુભાવો અને ઉપસ્થિત સૌ માનવ મહેરામાં. આ વર્ષે ગયા વર્ષની માફક આપણે ગયા વર્ષે મેળાનું ઉદ્ઘાટન કર્યું અને દેશ મોદી વરસાદ રહ્યો, શેખનદી આપણે ઉદ્ઘાટન કરી રહ્યા અને વરસાદ ત્રાટકો, તે દેશ મોદી વરસાદ એમનું કન્ટિન્યુ રહ્યો. એટલે ગયા વખતે આપણે મેળો કોઈ માણી શક્યા નહોતા, કન્ટિન્યુ વરસાદ ચાલુ હતો. આ વખતે પણ પરમ દિવસ 16 દિવસથી આગાહી છે, પરંતુ એની વચ્ચે પણ આપણે બધા લોક મનોરંજન મેળાનો ખૂબ લાભ લેશું. અને ખાસ તો જે મેળાઓમાં દુર્ઘટનાઓ બને છે એનાથી આપણે થોડા સચેત રહેશું, કારણ કે ભીડભાડની જગ્યામાં તમારે તમારું પોતાનું ધ્યાન રાખવું પણ આપણી એક ફરજ છે. કોઈ જગ્યાએ કોઈ નાની મોટી ઘટના હોય તો એકઠું નહીં થવાનું પણ દૂર જવાનું. ઘણીવાર આપણે કોઈ બનાવ બને એટલે બધા ભેગા થઈ જાય તો આપણે કંઈક એનું આપણે નિરાકરણ ન કરી શકીએ. તો એવી કોઈ ઘટના હોય તો આપણે એને તક આપવાની અને કઈ રીતે આપણે સોલ્વ કરી શકીએ. બાકી ગુજરાતમાં અનેક મેળાઓ પૈકી આપણો મેળો પણ ખૂબ સુપ્રસિદ્ધ છે. ગોંડલ તાલુકા અને શહેરની પ્રજા ખૂબ એનો લાભ લે છે વર્ષોથી. અને આગામી દિવસોમાં કૃષ્ણ જન્મોત્સવ પણ અત્યારે શેરીએ આપણે ઘણા લોકો ઉજવે છે. અશોકભાઈ પણ ગોલ્ડન ગ્રુપ દ્વારા ભોજપરામાં સરસ મજાનું આજે જોઈ આવજો એકવાર નેટવર્ક કેવું લાઇટિંગ બાઇટિંગ કેટલું કરે છે. એટલે આપણી જે શોભાયાત્રાનો રૂટ છે આદરણીય હિન્દુત્વ સમિતિના અધ્યક્ષ ગોપાલભાઈ ટોળિયા અને એમની ટીમ જે રીતે પ્લોટ્સ બધા બનાવે છે, પ્લોટ્સ અને સમગ્ર શહેરમાં રાજમાર્ગો ઉપર પસાર થાય છે, એનો પણ આપણે જન્માષ્ટમીના દિવસે સવારે સૌ ગામના ગ્રામજનો લાભ લઈએ. સવારે 7:30-8 વાગે વડવાળી જગ્યાથી આપણે એનું પ્રસ્થાન કરાવી અને સમગ્ર રાજમાર્ગ ઉપર ફરશે. એમાં પણ આપણે બધા સાથ અને સહકાર આપશું. સમગ્ર મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે પરમાત્માને આપણે પ્રાર્થના પણ કરીએ અને બધા જ લોકો મેળાનો લાભ લઈએ એવી અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું છું. જય દ્વારકાધીશ. ગોંડલ શહેર અને તાલુકામાં જેના હૃદયમાં વસે આપણા ધારાસભ્ય શ્રી ગીતાબાનું પ્રતિનિધિત્વ કરે. ગોંડલ તાલુકામાં અને શહેરમાં કોઈ સમાજ, કોઈ સોસાયટી, કોઈ સંસ્થા એવી બાકી નથી સુખ દુઃખના આપણા ભાગીદાર એવા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ગણેશભાઈને વિનંતી કરી તેઓ પ્રાસંગિક પ્રવચન આપશે. આજના લોકમેળાના ઉદ્ઘાટનના પ્રસંગમાં ઉપસ્થિત મંચ ઉપર તમામ વડીલ સંતોશ્રી
જ્યોતિર્મયસિંહજી મંચ ઉપર ઉપસ્થિત, નગરપાલિકાના તમામ પ્રતિનિધિશ્રીઓ, તાલુકા પંચાયતના તમામ પ્રતિનિધિશ્રીઓ, ગોંડલ માર્કેટિંગ યાર્ડ ને નાગરિક સહકારી બેંકના તમામ પ્રતિનિધિશ્રીઓને આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત માતાઓ, બહેનો, વડીલો અને યુવાન ભાઈઓ, સૌપ્રથમ તો આજના દિવસે સાતમ આઠમના પર્વની હું તમને હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું. એની સાથે જ્યારે લોકમેળાનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરું કે ભાઈ 7 દિવસ આ લોકમેળાની અંદર લોકો ખૂબ સારી રીતે આનંદ કરી શકે, 7 દિવસ નિર્વિઘ્ન રીતે મેળાનો આનંદ માણી શકે. બીજું કે અગત્યની વાત, અગાઉ અમારા વડીલ બાબુભાઈ જે રીતે વાત કરી કે ભાઈ લોકમેળો એટલે કે ભાઈ લોકમેળાની અંદર તમામ લોકો પોતપોતાના પરિવાર સાથે મેળાનો આનંદ માણવા માટે આવતા હોય છે. તો સ્વાભાવિકપણે યુવાન ભાઈઓ હોય, વડીલો હોય, ખૂબ સારી રીતે મેળાને માણતા હોય છે. પણ ઘણી બધી વાર એવા પણ બનાવો આપણી સામે આવતા હોય કે ભાઈ આપણે ઘણા એવા યુવાનોના વિડીયો જોયા હશે કે ભાઈ જે ચકદોરની અંદર ટીંગાઈને સ્ટન્ટ કરતા હોય, જે આપણા ડ્રેગન આપણે કહીએ ભાઈ હુડકા, એની અંદર ટીંગાઈને સ્ટન્ટ કરતા હોય. આવા કોઈ પણ બનાવો આપણા લોકમેળાની અંદર ન બને એવી આપ સૌને હું વિનંતી કરું છું, અપીલ કરું છું. એની સાથે પોલીસ તંત્ર પણ અહીંયા ઉપસ્થિત છે, એમને પણ હું વિનંતી સાથે કહું છું કે ભાઈ આવા કોઈ પણ બનાવો તમારી સામે આવે, લોકમેળાના આયોજકોની સામે આવા બનાવો આવે તો તાત્કાલિકના ધોરણે એમની સામે પણ યોગ્ય પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી થાય, જેથી કરીને મોટો આકસ્મિક બનાવ બનતા આપણે અટકાવી શકીએ. એ બાબતનું પણ આપણે ધ્યાન રાખીએ કે ભાઈ લોકમેળાની અંદર ક્યાંય પણ ઇમરજન્સી જરૂરિયાત ઊભી થાય એના માટે ગોંડલ નગરપાલિકાની ફાયરની ટીમ તત્પર છે. ગોંડલના નગરસેવકો પણ આ મેળાને ખૂબ સારી રીતે સફળ લોકમેળો બનાવવા માટે પણ એમના પૂરેપૂરા પ્રયત્ન રહેશે. એટલે વધારે હું વિશેષ કાંઈ નથી કહેતો, પણ આ તમામ બાબતોની આપણે સૌ ધ્યાન રાખી કાળજી લઈને આ લોકમેળો ખૂબ સારી રીતે આપણે ઉજવી એવી વિનંતી સાથે આપ સૌનું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું. મને ખ્યાલ છે 5 દિવસનો લોકમેળો થતો હતો. 2 દિવસ લોક લાગણીના અપાતા હતા. એ નગરપાલિકાના કમિટીએ નક્કી કરીને રેકર્ડ ઉપર 7 દિવસનો કરી નાખ્યો. એટલે લોક લાગણી ક્યાંય રહેવાની નથી. 5 ને બદલે 7 દિવસ મેળો ચાલવાનો છે. મારે આપણે ટકોર કરવી. મેળા દરમિયાન તમે તમારા સગા સંબંધી સ્નેહી પરિવાર સાથે લોકમેળો માણવા આવતા હો તો તમારા બાળકોને આંગળીથી છૂટા ન મૂકતા. તમારા ખિસ્સા, પાકીટ અને ઘરેણાનું ધ્યાન રાખજો. આખા ગ્રાઉન્ડમાં સીસીટીવી કેમેરા મૂકાણા છે, તમારી ઉપર નજર રાખી રહ્યા છે. બાજુમાં પોલીસ સ્ટેશન છે, પોલીસ બંદોબસ્ત પણ અહીંયા પૂરતો છે. એટલે કોઈ જાતના ખીચાખાતરું કે આવારા તત્વો આ મેળાની અંદર નજર ન નાખે એટલા માટે પોલીસ તંત્ર અને નગરપાલિકા બાજ નજર રાખી રહી. આપ સૌ શાંતિથી મેળો માણો, પણ આપણે આપણા બાળકોનું અને આપણા ખિસ્સા પાકીટનું ધ્યાન રાખજો. હવે આપની વચ્ચે આગેવાન ઉપસ્થિત છે. સૌ પ્રથમ ગણેશભાઈ, જ્યોતિર્મયસિંહજી,
અશોકભાઈ, કિશોરભાઈ, સાવનભાઈ, સંતો મહંતો, રીનાબેન, ભાઈ, નગરપાલિકાના પ્રમુખ અશ્વિનભાઈ, ત્રિપલભાઈ સૌ સાથે આ રિબિન કાપીના લોકમેળાનું ઉદ્ઘાટન અને ખુલ્લો મૂકશે. એમની સાથે આગેવાનો જોડાશે. રિબિન કાપીને લોકમેળાને ખુલ્લો મૂક્યો. આ મંચસ્થ ઘોડે તાલુકા પંચાયતના પ્રમુખ હરભાઈ ઢોલરિયા, માર્કેટિયાના વાઇસ ચેરમેન ધર્માદેવસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ભાઈ શ્રી સમીરભાઈ કોટડિયા, ભાઈ શ્રી જયદેવસિંહ જાડેજા, સૌ આગેવાનો ઉપસ્થિત છે. ગોંડલ નગરપાલિકાના આમંત્રણને માન આપીને સૌ સંતો મહંતો આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. બદલ ગોંડલ નગરપાલિકા હૃદયપૂર્વકનો સૌનો આભાર માને છે. આભાર, આભાર, આભાર.